ગુજરાત એટીએસે મુંબઈમાં કરી રેડ. સુરતના ડ્રગ્સ કેસના ફરાર બે આરોપી ભિવંડીમાં 800 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા. જુઓ વિડીયો. સુરતમાંથી પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરી કેસની તપાસમાં ઘટસ્ફોટ થયો. પકડવાના બાકી આરોપીઓ મુંબઈમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. ગુજરાત એટીએસે 800 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું. સુરતની ફેક્ટરીમાંથી અગાઉ 51 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકામાં કારેલી ગામની એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યો હતો, જેની તપાસમાં વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા હતા, જેને પકડવાના બાકી હતા. આરોપીઓની શોધખોળ કરતા ગુજરાત એટીએસને આરોપીઓ દ્વારા મુંબઈમાં એમડી ડ્રગ્સ બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસે મુંબઈથી બે આરોપીઓની ધરપકડ કરી 800 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાત એટીએસ દ્વારા ગત તારીખ 18 જુલાઈના રોજ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું હતું. એટીએસ દ્વારા ફેક્ટરીમાંથી 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન મળી કુલ 51 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પડાયો હતો. ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતા 3 આરોપીઓની પણ ધરપકડ કરાઈ હતી, જેની પૂછપરછમાં સામે આવ્યું કે આ સમગ્ર કેસમાં મોહમ્મદ યુનુસ ઉર્ફે એઝાઝ અને મોહમ્મદ આદિલ પણ સામેલ હતા, જેથી ગુજરાતી એટીએસ બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની તપાસમાં ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે મુંબઈના ચીંચ બંદર વિસ્તારમાં મોહમ્મદ યુનુસ તેનો ભાઈ મોહમ્મદ આદિલ ભિવંડી વિસ્તારમાં એક ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવી રહ્યા છે. જે માહિતીના આધારે ગુજરાત એટીએસે મુંબઈમાં દરોડો પાડી બંને ભાઈઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા માહિતીના આધારે મુંબઈના ભિવંડી વિસ્તારના નદી નાકા પાસે આવેલા ફ્લેટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હાલતમાં મળી આવી હતી. ફ્લેટમાંથી 10.969 કિલોગ્રામ સેમી લિક્વિડ એમડી અને અલગ અલગ બેરલોમાં ભરેલું 782.236 કિલોગ્રામ લિક્વિડ ફોર્મમાં એમડી મળી આવ્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 800 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત સમગ્ર ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતની વસ્તુઓ પણ મળી આવતા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતા મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા પકડેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે મોહમ્મદ યુનુસ ઉર્ફે એઝાઝ દુબઈમાંથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સના સ્મગલિંગ પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો છે. મોહમ્મદ યુનુસને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો, જેની સાથે મળીને મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા અને તેનું મોટા પ્રમાણમાં વેચાણ પણ કરતા હતા. બંને ભાઈઓએ એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે છેલ્લા 8 થી 9 મહિનાથી ભિવંડી વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોવાથી ત્યાં તેમણે ફ્લેટ ભાડે રાખ્યો હતો અને એમડી ડ્રગ્સ તૈયાર કરતા હતા. ડ્રગ્સ તૈયાર કરવા માટે રો મટીરિયલ, સાધન સામગ્રી એકઠી કરી કેમિકલ પ્રોસેસ પણ કરવામાં આવી રહી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ સાથે ડ્રગ્સ બનાવવાના કેસમાં દુબઈનો એક વ્યક્તિ તો સંડોવાયેલો છે. આ ઉપરાંત સાદિક નામનો એક વ્યક્તિ પણ સામેલ છે, જે પોલીસ પકડથી દૂર છે. જો કે હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે કે પકડાયેલા બંને ભાઈઓ કેટલા સમયથી ડ્રગ્સ બનાવતા હતા અને તેમણે બનાવેલું ડ્રગ્સ કઈ કઈ જગ્યા ઉપર વેચાણ કરતા હતા, તેમજ દુબઈના વ્યક્તિ સાથે કઈ પ્રમાણેની ડીલ થઈ હતી તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. એટીએસ ખાતે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પીબી દેસાઈને એક બાતમી મળી હતી કે ભરૂચના દહેજ ખાતેમાં એક ફાર્માસ્યુટિકલ કંપની છે, જ્યાં મિસલેનિયસ જોબ વર્ક થાય છે અને એ કંપનીનો જે ચીફ કેમિસ્ટ છે, ઓપરેટર છે પંકજ રાજપૂત, એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે. એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સાથે શેર કરી એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી, જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા અનામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા. આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ખરાઈ કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી. એ જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે એટલે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એ નો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો.
એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે બનાવતો હતો, તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે, એ બેસિકલી મોટાભાગે ટ્રેડિંગનું કામ કરે છે. એમાં એક નિખિલ કપૂરિયા નામથી એક આરોપી છે. આ જે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રામાડોલ પાવડરનો કરવો છે. એ પછી આગળની જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયાની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ. એની આગળ જ્યારે ડિટેલથી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે. એના મારફતે રો મટીરિયલ લેવતા હતા, એ ટ્રામાડોલ એપીઆઈ તૈયાર કરતા હતા અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદને આપતા હતા. હર્ષદ આગળ બીજા 2 આરોપીઓ છે જેમાં એક કેવલ ગોંડલિયા છે અને એક હર્ષિત છે. એ બંનેના કોન્ટેક્ટમાં હતો. આગળની પ્રોસિજર આ લોકોએ કેવલ ગોંડલિયાના કહેવાથી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર, એ ડેનાકોરમાં 2 બ્રધર્સ છે આનંદ પટેલ અને અંકિત પટેલ. એ લોકોના પાવડર ફોર્મનો એપીઆઈ આપતા હતા અને એ જગ્યા ઉપર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના વેરહાઉસમાં ત્યાં મોકલતા હતા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.